વાઘુજી જો જાતા તઈ નાણાથી મોહણમ જાતા. હા તે આટલું બધું દોઢ કેમ બોલો છો? તો કાળિયા તારે તો પૂછવા ના આવે તાણે સો કમી ગમે એ જ્યાં. વાઘુજી એક વાત તો તમને મેં કોઈ તમારું બગાડ્યું નહીં. તમે જાણ કોક પૂછું ને એટલે તમે દોઢું જ બોલો છો. તો પછી તે સુધારી જાય શું તાણી? શું સુધાર્યું કે હે? સુધારી એટલે મારો મતલબ શું છે ખબર છે? હા. કે લારી દેખાતી નથી એટલે મારા મનને વાઘુજી લારી વેચી મારી શું એ માટે તમને પૂછ્યું બધું. લારી વેચી મારી. ઓય લારી વેચી મારી. જો નહીં વાઘુજી. એટલે ત્રણ દાડા હારી જોતો ને એટલે લારી બંધ રાખી હતી. એ પડી ઘેર. હા તે તો હવે કાયમ માટે બંધ થઈ જાવ રાખજો હવે. વાઘુજી દેવાની ને પગે મેલ્યો નહીં તું હોય ચોકડ મોહણમ જો અને જાણ હોય તાર તું લે રોડ ઉપર જ રખડતો હોય કદી ઘેર ઉપર જ નહીં રહેતો. જતા હોય તો હોમો તકી આવતા હોય તો હોમો તકી જાણો તાર રોડ જ ઉપર હોમો તકી તું. હા તે બટાકા લેવા જાવ તમારે લારી ના હા ભાડી અમે તું ઈ દાવનો જ છી. તું ઓય. તારા ઘેર કશું કોમ આવે એવો નહીં તું બટાકા લેવા જોઈ ને હોત છી અમે. આપણો મારી વાત આ ભાગડી છે ને એટલે મર્યાદા રાખે છે ને પછી અમે એ જેવા તેવા નહીં પાછા. શું કીધું પાઘડી છે એટલે મર્યાદા રાખીએ. ઓહો. હું પાઘડી ઘેર મિલી ના હોય નો ભરે હોય નો એટલે તમે ડે જેમ કરો છો મારી હા? ઘડી પછી શું છે કશું નહીં હમણાં તો ખોટું કાળિયા તારા મને તો જે તે પૂછવાના આવે છે. હાર નહીં પૂછો હવે કોઈ દાડો. રસ્તે રસ્તે તારે હેડી દવાનું નકે દોત પાડી નાખ્યો મોઢામાંથી બધા. હારું હારું દોત તો જેવા પડે છે હું જોઉં છું ભગવાન. ઝાકી હોય છે દાડો બગાડ્યો તેના લારી લઈને આવ્યો ને તાણી મુહૂર્ત બગાડ્યું અને અત્યારે હવે કીધું સુખ શાંતિ ધંધો ખોલું તે હોમ જ હા ભગવાનને એવી પ્રાર્થના કરું ને તમારે લારી વેચાઈ જ જાય. ઝાકી હોય છે કાળિયા ખરેખર હાર્યા ગોમ જેવા માણસો તો ચોય નહીં હો માતન છોકન ચોય નહીં. લારી ઉઠાઈ ગયા ત્રણ દાડા બહાર જાય એમાં તો લારી ઉઠાઈ ગયા. ઓહ તારી ડાબડી મુઢા તે દાડ એટલી લાકડીઓ મેલી તોય હજુ તું સુધર્યો નહીં એમ ને. અને એમાં આ બલ્લુ કાઢ્યો માતાની શોખે આ બલ્લુ કાઢ્યો મને જાણી જાણી હોમો ધકે છે ને તાણી ગમે તે અતકતરું થાય જ છે. અને આ લારી જઈ અને એ ડાબડી મુઠો લઈ ગયેલો છે. કશો વાંધો નહીં હેલકાર છે ની તું ઓયથી ધક્કો મારીને લઈને તો જો હશી પણ હવે કોઈ દાડો તું ધક્કો નહીં મારી કે કારણ કે તારા પગ હાથા નહીં રાખું હું ભાજી નાખ્યો. અને પેલો કાઢ્યો હવે હોમો મળે ને તો એને બે લાકડી જતો એને મેળવી છે ડાબડી મુઠો. આબુ નહીં સજારમાં ના ક્ષેત્રમાં લઈ આવું. હા હારું હારું હા. તારી મોટા મુઢા તારી લારી હોય પડી છે અને તે દાડે મારી બધું ખાલી લાકડે મેલીને આવ્યો તો એમાં મને માર્યો તો અને મેં મને હવે મારી આબરૂ કાઢી હતી પણ કચ્છો તો નથી. હવે જો તારી લારી ચો બારોબાર જાય છે ને એ તું તો ખાલી હાપે મરી જાય અને લાકડી નહીં ભાગે. હા અને આ વાતમાં મારું નામે નહીં આવે એવા ઠકાણે તારી લારી થઈ જાય જોઈશે તું ખાલી. બાબુજી લાકડી લઈ ગયો હેડ્યા. લોકોનો ઢોલ વગાડવા હેડ્યા હતા હોત પડતે પડતે આજ લોકોનો ઢોલ વાગશે ગોમમાં. તો વળી હું થયું ડાબડી મુઠાનું માથું હું ફોડવાનો શું વાત. વળી આને એવું કર્યું લારી લઈ ગયો મારા ઘેરથી મારી લારી લઈ ગયો શાકભાજીની. દાડો ઉઠ્યો વળી ફેર તમારી લારી લઈ ગયો હાર્યો. તાણી મારા ઓળશા સુખનો રોટલો જ કોઈ ખાવા દે એમ નહીં ચમ. પણ એક દાડો તમે માર્યો તો વળી ફેર લઈ ગયો. માર્યા તા તબ્બર માર્યા તા લાકડીએ માર્યા તા પણ તે દર તમને મેં લારી પર ના ઉભા રાખ્યા. ઓય. અને કીધું હું લાડવા ખાઈને આવું ઈ દાડ હું લાડવા ખાવા નતો જો. તાણે એરિયા મારા અહીંથી શાકભાજી લઈ ગયા હતા અને એના ઘેર મહેમાન હતા. શાકભાજી વાઢેલી લઈને આવતો રહ્યો તો હું એટલે હીરો બદલો લેવા લઈ ગયા કેમ હું વાત- ત્રણ દાડા બહાર જો ને એમાં લારી લઈને જતા રહ્યા. વાત સાચી છે વાઘુજી પણ અહીંયા થોડું મગજ ઓછું છે. મગજ ઓછું હોય ને તો આવી લારી ના લઈ દોય મગજ તો પાવરફુલ છે. ના ના વાઘુજી શાંતિથી પટાઈ દો કદાચ લઈ જાવ હોય તોય. ઈયને મારી લારી ઉઠાઈ છે પણ હું ઈયની લાશ ઉઠાયો હવે આ ગામમાંથી ઈર્યા ઉપડી જાય હવે અને તમારે જોવું હોય થેડો ખાલી મારા હંગા થેડો. ના ના મારે નહીં જોવું મારે તો બિયારણ હું લેવા જતો ને ગામમાં તે મળ્યું નહીં પણ હજુ ખ્યાગારજી ની એ દવાન છે. આ તો હોતે હાથ રૂમાલ લઈને તૈયાર થઈ જાજો ડાબડી મુઠો હાથ ગામમાં નહીં. ના ના શાંતિથી પટાઈ દેજો. ના ના હાથમાં આવે એટલે જો આજ નહીં શાંતિથી નહીં પટાવવું હવે નહીં પટાવવું. વાયન તો પાછા કહેવા દો તો એમને અડવા પડે. ડાબડી મુઠા એ ડાબડી મુઠા ઓ તારી હડો વાસીન નાહી જો એમ ને પણ તું કેટલા દાડા નાહી જાય તારું તો માથું હું ફોડવાનો જ છું. કોણ છે વાઘુજી શું થયું? આ ડાબડી મુઠે મારા જોડે બદલો લીધો પણ હરીભાઈ હવે હું એવો બદલો લેવો ને એનું માથું ફોડી નાખ્યો હું. ચમ બદલો એટલે શું કર્યું કેજો મન? મારી લારી હંતાડી દીધી ચોક. લારી અંદર દીધી એમ ને? ઓય ઓ તારી ડાબડી મુઠો બોલ્યો તો ઈ પડે એમ ને? કેમ બોલ્યો એટલે? અરે વાઘુજી ઓભળો મારી વાત. અલ્યા તારી આ વાઘુજી નું શું કરવું મારે? આ રોધન સટ છે આ રોધન સટ ના દાડા હોય ને લારી ગાડી નહીં આ શું ધંધો કરવાના? અરે ઓ ફૂમતા આગા શું કરી છે? હમણાં આગાઓ કહું. હે ડાબડી મુઠા
મારા નોમ ચેડે જે ભા લાગતું ભા જોજ્યું. એ તું ખોઈ બેઠો છે કાળિયા હવે અને મને ડાબડી મોઢો નહીં કહેવાનું તારે હવે હા તો મને હરી નહીં કહેવાનું, હરી ભા કહેવાનું ને બોલવાનું જ નહીં. કાઢીએ નહીં કહું તમે વાયકણ પછી અરે ફૂમતા કાકા આ જોધન શર્ટ છે અને વાયકણ શાકભાજી લેવા આવ્યા હતા પણ વાઘુજીએ લારી જ ગાડી નહીં. હવે રોધન સેટ હોય કે સેટ હોય હાથમ હોય કે નું હોય ઓકા મોઢાની લારી વાયકણ જોવા મળશે નહીં. ચા નહીં જોવા મળે કારણ કે એ છે નહીં મારા ઘેર મહેમાન આવ્યા છે બરાબર છે મારા ઘેરથી વાટેલી શાકભાજી એનો લઈ ગયો છે અને મારું અપમાન કર્યું છે એટલે શું કરશો તમે? એ તો હવે શું કરું છું ને એ તું ખાલી જોજી હા ઓ તારી ડાબડી મૂઠો મને ઓકા મૂઠો કીધો અને પાછો કે લારી જોવા નહીં મળે એમ ને તો પછી ઈ જો ચોકણ ખેતરમાં જ્યાં છે ખેતરમાં જો છે ને ઓય હીરે ખેતરમાં હેડ તો જો હશે પણ હવે હેડ તો આવી નહીં કે ચમ પગ ભાઈ નાખ્યો હું બે પગ ભાઈ નાખ્યો લારી નાખીને લાવું પાછો હોય ના ના વાઘુજી પગ ના ભગાય ભલા આદમી. ના હરી ભાઈ હોય ના પગ જેટલી ગણા હાથા હશે ને એટલી ગણા હારે લારી લઈ જાય અરે તમે તાર ખાલી ઠપકો આલજો બોલીને. ઠપકો ના લાય મેં 100 મહિનાથી દારૂ બંધ કર્યો હતો બરોબર અને કમ્પ્લેટ મારી ગાડી પાટા પર હેડી હતી અને આને 2 પાટા પૂંચી માર્યા છે નવા પાટા દોરો કશો હોતો નહીં. ના ના આખો દાડો કેટલા દોરવાના અમારે તાણી 10,000 ની લારી નતો લાયો હું ધંધો કરવા તો આજે આપણી મોટો મને ધંધો કરવા દે એમ છે ઈ તો હવે હું સમજાઈ જાય બસ કોક કરીને. અરે સમજાય ના સમજી હું એના પગ જ્યાં આવે લે વાઘુજી આહા મને લાગે છે મેં કઈ ભૂલ કરી દીધી છે હવે મારે જ કોક કરવું પડશે. એટલે વાઘુજી લારી હોય પડી છે ને હારે ચમ ઘૂમતા આગળ ન માલતા હતા. મને લાગે હોય એનું સટચી ગયું. ખ્યાગારજી એ ખ્યાગારજી એ ભાઈ આવજો. હું કામ હતું બાસ્કુજી? આયડાનું બિયારણ પડ્યું હોય તો હાલો કે આયડાનું બિયારણ ઓય ના બાસ્કુજી લગી રે નહીં હો. એટલે ખ્યાગારજી આખા ગામમાં ફરીને આવ્યો પણ ચો બિયારણ ના મળ્યું કો અને મારે હો ગરમ જેવું જ જોવે છે. બાસ્કુજી નહીં નહીતર હાલો તમને. હવે બીજો ચો મળશે. હવે એક કામ કરો તમે ભરતજી ના ઘેર વાટો મારો. હા ભરતજી ના અહીંયા લગભગ મળી રહ્યા ને. હા એ કદાચ મળી રહ્યા તમને હો. અને ખ્યાગારજી એક બીજી વાત કહું હા કો ભાઈ. કે તમે આ વાઘુજીની લારી પૂછીને લાયા પૂછ્યા વગર. ના ના બાસ્કુજી પૂછ્યા વગર લાયા તો ચમ હું હતું. તો તમે હેજી વેજી જમને નોતરું આલ્યું એમ ને. ના રે ના બાસ્કુજી મારે ને વાઘુજી ઘર જેવો સંબંધ છે ભાઈ. એના મને એક શબ્દ નાખી ઘર જેવો સંબંધ છે એમ ને. તો તમને એક વાતની ખબર નહીં હોય. વળી ચી વાત ની. વાઘુજી હાલ ગભે લાકડી કરી અને સણા ભણા થઈને લારી ગોતવાની હાર્યા છે. ઓહો અને એમાં એને શક છે ફૂમતા આકા ઉપી. હા હા તે ફૂમતા આકા ઘેર ગયા છે અને મને શું કહેતા ખબર છે હા. કે ફૂમતા આકો તો લારી લઈ જાવ ને તો માથું ફોડી નાખું કે ના હોય. લોકો કે આવી જાજો. પણ તમને એક વાત કહું બાસ્કુજી વાઘુજી ફૂમતા કાકાનું માથું ફોડશે પણ એમાં ખબર પડશે કે ખેગાજી ના ઘેર લારી છે તો એના મને કશું નહીં કે પાછા. કશું નહીં કે એમ ને. હા અમારા વાઘુજી નો કેવો સંબંધ હતો? બહુ સારો ભાઈ. લાખ રૂપિયાનો સંબંધ હતો તમારો. ₹1,00,000 હતો ને. હા તે દાડા હરીજી લારી લઈ જતા એ દાડે મને 2 લાકડીઓ મેલી હતી. ₹1 નો સંબંધ કરી મેલ્યો તો એને. ના હોય બાસ્કુજી. મફુજી નું મન નહીં રાખતા. એટલે તમારે બચવું હોય ને તો દાવળી અને વાઘુજી ઘેર ના હોય ને લારી મેલી આવજો. આટલે બધે વાત પચી છે એમ ને બાસ્કુજી? ઓવે પણ કશો વાંધો નહીં. આ ખેગાર ઉપર હો મુસીબતો આવશે ને તો આ ખેગાર એનો રસ્તો કાઢી નાખશે. ચમ? ચમ કે આ ખેગારનો ભગવાન બહુ મહાન છે. હું આખો સમય ફેરવી નાખ્યો. સમય ફેરવશો એમ? હા એટલે એવું શું કરશો તમે? તમે જોજો ખાલી વાઘુજી વૈકડ આવશે ને એટલી ઘણા લારી વૈકડ નહીં હોય. પણ ભલા થઈને હોમાં ના તકતા નક પગ નહીં હોય. અરે મુજે વૈથી નહીં હટું આ લારી એના વાળા થઈ જાય. હારું તમારી રીતે વળકે દેજો. આ થઈ જાય બાસ્કુજી હો. મફુજી હા હેડો વળી જો તા આપણા ગામમાં કઠલા જો ઓછા હોય છે. વળી ચોથી કઠલો વળીને આયા તમે. અરે મફુજી મોટી માથાકૂટ થયા ભેગી છે. અરે ભાઈ કેમ તમે આમ કરો છો? શું ધાર્યું છે તમે? અમે નહીં ધાર્યું આ બીજા માણસો ધારી ધારી બેઠા છે કે ગામમાં કોક ઊંધું કરવું એટલે કરવું જ. ખરેખર જબરજસ્ત અને પડી ગયા છો હો બધા જબરજસ્ત. અરે મફુજી જબરજસ્ત લોચા વાજ્યા છે તમને જો વાત નવો દાડો નવી મેટલ, નવો દાડો નવી મેટલ. કોક નું કોક તમે ના કરો તો તમારો દાડો ઉગે નહીં. પણ મારા નામની ચો માથાકૂટ હોય શકો આ બીજા બધા ઉડી આલ્યા છે. વળી કોણ આ વાઘુજી ભૂમતા આકો. શું કર્યું હોય એની? અરે મફુજી ઓમો કેવું થયું છે ખબર છે કે વાઘુજી ગયા હતા બાર બરાબર હા, હા. 3 દાડા માટે એના બહાર ગયા હતા એટલે ભૂમતા આકો એની લારી લઈને ચોક હંતાર દીધી છે અને વાઘુજી વાન મારવા ફરી રહ્યા છે લાકડી લઈને. આ લારી જ કોક ઊંધું કરાવશે. ખરેખર વાઘુજી લારી લાયા એક દાડાનો એને ઝઘડો બંધ કર્યો નહીં. મફુજી આ લારી બહુ હાઈલાઈટ થી છે. હે? ઓવે
એટલે ફૂમતો કાકો લઈ ગયા છે ઓય ફૂમતાજી તો ખંતાડી દીધી છે અને વાઘુજીને ખબર પડી ગઈ છે એટલે હેરા લાકડી લઈ અને ફૂમતા આકાનું માથું ફોડવા માટે ફરી રહ્યા છે. અલ્યા પણ આ ડાબડી મોઢો હેજી વેજી શુકમાં ભમરામાં હાથ ગાલતો હશે માફુજી મેં સમજાતા હોય ને. આખું ગોમ સમજાવું હારું પણ વાઘુજીને સમજાવવા ખોટા તો પછી હવે ઓકા મોઢા ચી રીતનો મારે સમજાવો બેન થી એક સમજવા નહીં હવે કરવાનું શું? તમે ચિંતા ના કરો હરીભાઈ હા. એલાર છે ને ખરેખર હું આખી મેટલ જ પટાઈ નાખું હા. આ વાતનો સિક્કો મારી દઉં એવું જો છે આ કાયમ માટે ખેજો. હરીભાઈ હા આ શું છે શું તારી ઓ તારી તમે કહેતા હતા કે ભૂમતો કાકો લારી લઈને ગયા છે તો પછી ખેગાજી ચોથી આયા અરે મફુજી પેલો ડાબડી મોઢો મને કહેતો હતો કે લારી હું ગાયબ કરી નાખ્યો. આ ખેગાજા ભાઈ લારી ચોથી આવી મને ખબર નહીં કોઈ. ખરેખર જૂઠું તો તમે જ બોલો છો અરે મફુજી જૂઠું નહીં બોલતો. હવે વિચારવાનું શું છે કે ખેગાજા ભાઈ લારી આવી ચોથી અને એમાં યાર માથે ઉપાડીને જાય છે એનો મતલબ કે નક્કી ડાલમાં કોક કાળું છે. એવું હા હવે શું કરશે મફુજી આપણે ખેતરમાં જવું નહીં. હા, હા. આપણે ખેગાજાનો પીછો કરો ચેડે ચેડે જઈએ અને જોવો કે લારીનું શું થાય છે. હા 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 ખેલો. હા, મારી બધું હા હાલો ઉપાડે ઉપાડેમાં મરી જતો ઓમ સામા હું હારું અને અમને શું કરવાનું કહો હાલો સાફ પેલા મરી જતો અમે તું મરી જવાનો હવે જીવતો તો નહીં રહેવાનો અમે મરી જવાનો તું શું છે ઓકા મુજા એમ એમ કેમ બોલ બોલ કરે છે આપડી મોટા બારે પેલા બારે હમણાં શું છે તારે લે બારે આવો છો પર આવો છો હાલ બારે તું શું છે મારી વાત ઓપાડ હે હું નક્કી કરીને જ આવ્યો તો કે તારું માથું મારે ફોડવું બરોબર પણ તારું માથું હું ફોડી નાખ્યો નહીં તો તું મરી જાય અને મરી જાય ને તો મારી લારી નહીં વતાય એટલે પહેલા તું લારી વતાય અને પછી છે ને આ ખેતરમાં જેટલી પટ્ટીઓ તારે છેલ્લી વાર મારવી હોય એટલી મારી લે પછી તારા પગ હાથા રહેવાના નહીં હવે તારી લારીની મને ખબર નથી હવે ખબર નહીં એમ ને નથી ખબર નહીં ખબર ને નથી ખબર લે મોકી ની છોકન ભાઈ નહીં ખબર વાત કરી દીધી ખોટું બોલતો હોય છું તો હરીબા આગળ શું કીધું તું હવે રોશન સેટ હોય કે સેટ હોય હાથમ હોય આથમ હોય કે નું હોય ઓકા મુઠાની લારી હોય કન જોવા મળશે નહીં હા હા લે એ તો એમને બોલ્યો તો આ એનો છે ને અડીએ છણો તો એનો કાઢ્યો એટલે એમને બોલી ગયો તો ખાલી ધમકી ચાલી છે એ માલું કર્યું કોઈ નહીં હા ઈ મોલ્યું તે કશું નહીં કર્યું તો પછી મારા ઘેરથી લારી એમણમ ગાયબ થઈ ગઈ હા હવે મારે ચોફર મને લારીની ખબર નથી પણ લારી હું બતાડું બરાબર છે લારી હું બતાડું પણ તે હાલ ના કીધું કે તારા ટોટિયા ભાજી નાખું તારું માથું ફોડી નાખું હું તને એ ધણી બતાડું પણ એ ધણીનું તારે માથું ફોડી નાખવાનું અને ટોટિયા ભાજી નાખવાના તો બતાવું ભાઈ વળી આ સ્ટોરીમાં બીજે છીએ પાછી એન્ટ્રી મારી બીજો થાય એક વિલન છે હા? હવે અને તારો જ માણસ છે મારો માણસ છે હવે હવે હું ઘેરથી છોગન ખાઈને નીકળ્યો તો મારો મોણા હોય ગમે તે મોણા હોય ને એના પગ હું હાજા નહીં રાખવાનો પણ જો જુઠ્ઠું હશે નહીં તો તારા પગ હાજા નહીં રાખું કે માથું હાજું નહીં રાખું તારું. ખબરદાર આ બોલ્યો ની એટલું પડજે ઓકા મુજા એટલું પડજે હવે નોમ લે કોણ છે નોમ લે નોમ લે નામ લઉં હા નોમ લે ટોટિયા ભાજે હા હા ભાજી નાખ્યો નોમ લે માથું ફોડે હા ફોડ્યો નોમ લે જો પછી ફરી ગયો ની તો તારું આઈ બન્યું હવે અને તું મને લાકડી છોડવાનું કહેતો હતો ને 10 લાકડી તને છોડે ઓકા મુઠા પેલા નોમ લે હવે તું નોમ લે એ તારો ખાસ મોણ અને તું જેને મોની છે એ રે ખાગાડ્યો બકડા મોટો ખાગાડ્યો મોમો હા એટલે ગામમાં બીજા ચિયાકનું નામ તને ના આવડ્યું એટલે બાપડા ખેગરજીનું નામ આવડ્યું એમ ને જોધાઈ હા? એક્ટિંગ તો જબર કરી છે મારું બેટું તું હવે નામોનવાની એક્ટિંગ કરવા માંડ્યો વાહ ભાઈ વાહ આ તો સારું કર્યું મારું બેટું મારા ભગવાને મારી ઓછો ફોડી અને મને લારી દેખાડી હવે હું તને બતાડું હેડ લાજ હેડ હા હું હેડ જો ડાબડી મોટા માતાની સોગન જુઠ્ઠું હશે ને તો ખેગરિયા ઘેર ને ઘેર તને પટાઈ નાખ્યો હું પગ ભાઈ નાખ્યો તારા જો હાથું હશે ને તો તું આ બોલે ને એટલું પડવું પડશે તારે ઓકા મોટા તને કીધું હા જો નકર- કદાચ થઈને ખેગર લારી લઈ ગયો હશે ને તો માતાની સોગન હું સંબંધ ભૂલી જાયો કે ખેગર હારો છે નોમ છે ને તેમ છે ને એના પગ હું ભાઈ નાખ્યો ને એનું માથું ફોડી નાખ્યું આજે હું જોઉં છું ને ઓવે જોઉં છું ને. હેડ બતા હેડ બસ હવે પકડીને વાત કરી દીધી ગુનેગાર નહીં હું ગુનેગાર નહીં તો ડાબડી મોટા તુંએ બોલ્યો તો બસ ઓકા મુજા બસ હવે બધા થઈ ગયો હેડ બંધ કર હું તારી લારી બતાડું હેડ. આ બતાય ઓવે. બતાય પછી તારો બધો બદલો હું લેવું બતાય હેડ અરે લેલા બદલો પછી શું રાધા આ તું બોલ્યો ને એનો બદલો લે હેડ વાત કરી દીધી હેડ આ પડી તારી લારી ઓકા મુઢા હવે ફૂલને ચગડિયાનું માથું જા હવે હેડ અલ્યા તારી
મને લાગે આ ડાબડી મુઠાનું મોત નજીક આવ્યું નહીં એટલે મને મગજ જતું રહ્યું લારી ચો છે નહીં નાર્યો કે લારી પડી મોય હવે લારી બતાવી દીધી હવે દાદાગીરી કરશો ને. દાદાગીરીની વાત થોડી મેલ ખેગારાનું માથું પર દાટ ઉપર હોકા મુઢા વાત કરી દીધી નહીં ફોડું તો ને ફોડી તો હું તારી ફોડી નાખું ઓય તારું ફોડી નાખું માથું લાયા કઈ વાત કરી દીધી હવે ડાબડી મુઠા લારી અંદર હશે તાણી મારું ફોડે કી વાય વાય તું આ જો બતાય બતાય લારી બતાય ના આટલી હતી હા આટલી હતી લારી આટલે હતી ઓ લારીનો ચીલો ચો દેખાય તને ભાઈ મેં મારી હાકી વાંચે જોયું છે હા તો કહું છું ભાઈ લે ખેગારજી એ બોલો બોલો બોલા હું એને કહું બોલાવો બોલાય બોલાય બસ હવે ધક્કા ના મેલ હોકા મુઢા બોલાય ખેગારિયા આ પાઈ ના કઈ બકરા મુઢા પાઈ ના કરી ચો રમાડા ઓમથી ઓમ ને ઓમથી ઓમ હું નહીં રમાડ્યા તાણી. મને બોલી આ બાપડા ભરભૂત જેવા મોણાને આરસ નાખી બસ હું થયું એ ખેગારી હા હું આ વાડામાં છતરમાં જતો તો અને તમને હું વાત કરવા ઉભો રહ્યો એ વખત મેં લારી વાકણ જોઈ છે તો કઈ મેલી એ ભૂમતા કાકા કોઈ સપનું આવ્યું તમને તમે ચો હવાર મારા ઘેર આયા હતા ભાઈ અને હની લારી ને હની વાત હું કશું જાણતો જ નહીં બાબુજી અચ્છા જૂઠું બોલે નહીં મેના મામા જૂઠું બોલે નહીં નકે બે મહિના લમણાની એ આપણી મુઢા બાપે રહેજો હો અને જોઈ વિચારી બોલ માપે તું રે વાત કરી દીધી જૂઠું ઈ નહીં બોલતા જૂઠું તું બોલે બોલાય બોલતા યા લારી ચો છે લારી ચો છે મારા જેડે જ પડ્યો હતી વાત કરી લારી લારી આ વાકણ લઈને આવતો રહેલો છે અને પછી શીખી તો મિનિએ ખબર નહીં બાબુજી જુઓ તમે આ બોલે કે ડાબરી મુઢા જુઓ તમે હજુ તમે જગ્યા બતાવો ખેગારજી મારી વાત સાંભળો પેલું ઘર જોઈ લો તમે ના ના મને વિશ્વાસ છે તમે લારી ના લ્યો મને વિશ્વાસ તમારું કે આ રહ્યો ના બધા ખેતમાં. લારી લારી આ બકરા મૂઠો વાને જઈને હંતાડી દે લારી એ ડાબરી મુઢા હવે તું મને વધારાનું ના બોલે હો નકે શું કરે તું વધારાનો સૌકર ના થા ભાઈ કેમ? હું બધી વાત જાણું છું લારી ચોકણ છે ટોકણ છે લારી તમે લારી જોવા હેડો મારા હંગાત તો કઈ તમારા ઘેર પણ તમારા ઘેરથી હું લારી કાઢું વાઘુજી ની હવે જો મારી વાત સાંભળ મામા તો મારા ઘેરથી લારી ના નીકળી તો તારું માથું ફોડી નાખો અરે મહિના કે હા હા હવે હોકા મૂઠો સાઈડ અને હવે તું મારા નિશાની પર આવી ગયો છે જો મારી લારી નહીં હોય ને તો તારું આવી બની ડાબડી મુઠા હવે ખેગારજી સાઈડમાં અને તારા ઘેર લારી મળી ને તો તું મરી ગયો સમજી લેજે હેટ તારા ઘેર હેટ. હજુ તો હેટ મોટા ભાઈ હાલો હા, હેટ. ખેગાર આ તારું માથું ફૂટેલું જ છે તારા ઘેર લારી પડી હતી તોય તું માનતો નથી ઉમદા કાકા એક વાત કહું તમને કે તમારી મોટી ભૂલ થાય છે ભાઈ શું? એક ટાઈમે હું લારી લઈ ગયો હોત નહીં તો વાઘુજી મને એક શબ્દ નાખી હા ખેગારજી તમારી ભૂલ થાય છે લારી તમે લીધી હશે ને તો તમારા પગ તો હાથા નહીં રાખું હું પાછો વાહ ભાઈ વાહ ખરેખર બાસ્કુજી સાચું કહેતા હતા કે આ ઓકા મોઢો કોઈની શરમ નહીં રાખતો સારું કર્યું મેં લારીનો ઓવર કરી નાખ્યો ને હેરો મારા પગ ભાજી નાખો કોઈ નહીં મામા તો કાંઈ લારી બતા આપણી મોઢા લારી તું બતાય હા ચોકડ મેલી વાકણ તું લઈને આવ્યો છે બકરા મુઢા બતાય ઓય માપે 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 હો માપે માપની વાત છોડી મેં નકે મામા લારી બતાય આ કરે જો ખેગારજી બંધ 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 હા તો ખા પણ ઓકા મુઢા વાત કરી છે પૂછવે ના હજુ તો કઈની વાતનો બકાવા તમ પાછો કઈની વાતનો ખેગારજી તમે ત્યાં લારી બતાવો ડાબડી મોઢા હજી તને કહું છું લારી બતાય તું મામા વાકણ લઈને તું આવ્યો છે તારે બતાવવાની છે લારી બતાય ભાગુજી હા. તમને એક વાત કહું આ ડાબડી મોઢા જેટલો બાર છે ને એટલો ને એટલો અંદર છે એ તો મને ખબર છે કમાઓ ખબર છે તમે. ઉભા રહો, ઉભા. એ તો મને ખબર છે ભાગુજી અધેર જોવો તમે ઓ તારી ટાપડી મુઠા ખેગારજી જો મારી લારી ની કેવી દશા કરી જો ઊંધી કરીને ઊંધા ટાયર કર્યા હોય ને નીયે લેબડે બોજી પથારી ફેવરી નાખી મેં નહીં બાજી આ તો કહું છું અરે ભાઈ શું થયું આ જો જો લારી ની દશા કેવી કરી જો મફુજી છે જો હવે બધાને ખબર પડશે જો એટલે હરીભાઈ તમે ચોથી આયા અમે તો જોવો જ છો તમે જે દાડાની લારી બનાવી ને એ દાડાના જોવો છો હા તમે ઈ દાડાના જોવો છો ને ઈ દાડાનો આ ડાપડી મુઠો વાંચ્યો છે હું કીધું હારો ધંધો ચાલુ કરું અને કમાઈને ખાઉં પણ આ ડાપડી મુઠો આજ મારા લારીના ટાયર ઊંધા કરી નાખ્યો હોય ને વાપરો મારી વાત
આટલા દાડા તો આ લારી હમે જોતા હતા ના ઊંધી જોઈ લીધી. હા તે ડાબડી મોટા ઊંધી કરી છે હવે જો હવે હરીભાઈ આ કરો. મેં નહીં પહોંચી મારું બધું લારી ખેગાજીના ઘેર જોઈ હતી અને મારો જોડે જાણ કરી ગયો મારા ઘર ચાલ પહોંચી ગયો હારો મારો ગયો આ કરો. હા, વાઘુજી તમારું કેવું છે કે ભૂમતા કાકા લારી બોધી. ઓય ઓય હવે એમાં એક વાત જાણ્યા જેવી છે કે ભૂમતો કાકો લારી ચી રીતના હાથેર બોધી એકલા. હા તે ફૂમતો કાકો બોધી ના નહીં તો ફૂમતો કાકો એવું કહેતા હતા કે એની લારી વચ્ચે ગોતી ની દડે આર્યા સબૂત જો. હા મોયની ગોતી ની દડે વાત સાચી છે પણ ભૂમતા કાકાને તાકાત નહીં કે આટલા બધા લારી ચડાવે. અલા જેનાથી મોસો ના ઉપર તો હોય ઈ ધણી લારી શું ઉપર ખડાવે લે હવે કદાચ એના મોઢે મચ્છર બેઠી હોય તો મચ્છર ઉડાડવાની હેમેટ નહીં તો બધા લારી ચોથી ચડાવે દે. હવે મફુજી ફૂમતો કાકો એવા તો નહીં મરવા પડ્યા ના ના લારી વજન વાળી છે ને આ તો નવા નવા તાજા લાકડા વાળી છે. આ ડાબડી મુઠો રહ્યો નહીં બહારથી માણસો લાયેલો છે આ ડાબડી મુઠો હરીભાઈ કહેતો તો કે એની લારી ગોતી ની દડે પૂછો. હા હભળો મારી વાત કદાચ બે જણા આપણા ગામમાં લારી ઉપાડે એવા છે હું એક કદાચ હરીભાઈ ઉપાડે કો તો પછી ખેગાજી કદાચ ઉપાડે કી પણ હરીભાઈ તો મારા અંગત હતા. હા હરી ભૈયા ઉપાડી નહીં હા એટલે તમે શું કહેવા માંગો ના, મફુજી ના, ખેગારજી તો ભગવાન જેવા છે ખેગારજી ના ઉપર તો આપણે વેમ કરાય જ નહીં આ ડાબડી મુઠો મારી વાત સાંભળો બાપુજી હું ખાલી ક્રોધમાં બોલી ગયો તો બાકી જાની એ મોલું કોઈ કર્યું નહીં હા એટલે લારી હમણાં મારા ઘરથી ઉડતી ઉડતી હોય આવી અને બધાઈ ગઈ. ઉડતી નહીં આવી. હા ઉડતી ઉડતી જાય છે હા એટલે કહું છું કે ઉડતી ઉડતી આવીને બંધાણી. બાપુજી આ લારી ચાર પગે હેડી નાઈ નહીં માથે અધર થઈને આવી છે લ્યા આવા તા રે ઓવે ઓય ચમ બે પગે ઉપર હેડીને આવી છે. ચમ એક જણો ઉપાડી લાવો તો ચિયો છે કો ખાલી નામ લ્યો. હવે એ તો આપણા ગામમાં લારી ઉપાડી કેવો ચિયો છે. હા અળિયા સળિયો છે અત્યારથી હવે એને ખબર પડી ગઈ કે વાન ખબર પડી ગઈ લાગે છે મારી વાતની હવે હરીભાઈ મારું કેવું કેવું છે હા કે આ લારી ખેગાજી સિવાય કોઈ બોધી કે ના. એ મફુજી જોઈ વિચારી બોલો તમને કહી દીધું હો હું બોલો તમે લગી બોન છે ના આજ તો ભોન જ નહીં. માપમાં બોલવાનું એ હવે મારી વાત સાંભળો ગોળ ગોળ કૂટશો ને જે હોય ચોખ્ખું કો બધું. અરે હું કહું ચોખ્ખું આ કો વાઘુજી મુન મફુજી બે જણા આવતા હતા ખેતરમાં આ ભૂમતા કાંઈ છોડાવવા માટે રસ્તામાં હેડ્યા આવતા હતા એટલે આ ખેગાજી તમારી લારી માથે ઊંધી ઉપાડી અને જાતા હતા એટલે અમે વાના ચેડે ચેડે ગયા કે આ લારીનું આર્યા શું કરે છે એટલે અમે વહેકાણા ને એટલે આર્યા લારી લઈને ફૂમતા કાના ઘેર વળ્યા એટલે અમે મફુજી બે જણા મારા છેલ્લા રસ્તે રહીને મારા ઘરમાં બેઠા અને પછી જોયું ખરેખર ખેગાર તારો ભગવાન બહુ મહાન છે હો હાપે મરી જા આ લાકડી ની ભાગે લારી લાયો તો હું અને આરો બધો ફૂમતા કાકા ઉપર જા હવે ડાબડી બુઢો ગમે તે માર ખાતો. ફૂમતા કાકા તમારી વાત સાચી હો. તમે કહેતા હતા કે આ સ્ટોરીમાં મેન વિલન સાહેબ બીજો આ ખેગારીઓ ભયાનક વિલન નીકળ્યો આ તો ડેન્જર વિલન નીકળ્યો આગળ. વાઘુજી 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 આગળ રે. એ હાલ મારી વાત છે ઓમરે સાઈડ માં રે. બાબુજી ભૂલ થઈ ગઈ મારી બાબુજી ભૂલ થઈ ગઈ મારી ઓ તારે આવી ચાલ રમી એટલે આ લારી ઊંધી પોતે તને થોડી દયા ના આવી લારી ઉપર હા દયા ના આવી. મારી ભૂલ થઈ એવી રીતના ના સમજાવાય ફૂમતા કાકો ફૂમતા કાકા તમે સાઈડ માં રહો હવે એનું ફોડવાનું છે. તમે સાઈડ side- પડી ઓકા મોટા ફોડ હા. ફોડાનું માથું ફોડ તું કહેતો તો ફોડ હવે હા. પૂરે ફૂટી જા વાઘુજી હા હા ફોડી નાખું હાલે જ આગળ. ફોડ ફોડ હું તો એ ખેગડિયા અરે ભાઈ હવે સાઈડ માં જતા રહો. ઉભા રહો મને ભૂલે ચૂકે અડવી ના જોવે વાઘુજી વાઘુજી હા પગ પગ હજુ કૂદી છે હજુ પાછા નહીં હજુ પાછા નહીં. આ તો ના ઉલડે છે તું તો અને વાઘુજી મારી ભૂલ થઈ ગઈ આગળ આગળ ફૂમતા કા આરે બાકી છે આરે બાકી છે. હા ઓમ હેડ ઓમ હેડ. તારે ને મારે શું દુશ્મની હતી લ્યા હે મામા બકડા મુઠા હમણાં તારે ને મારે શું દુશ્મની હતી વાહ આગળ ઉપર આગળ ઉપર બસ ફૂમતા કાકા બસ તમે માપી લેજો હો ઓહો આગળ રહો ફૂમતા કાકા તમે સાઈડ માં વાઘુજી વાઘુજી પણ તમારે માફી માંગો મારી ભૂલ થઈ ગઈ વાઘુજી અરે ભાઈ ફોડાવાનું માથું ફોડા અરે ભાઈ આ આગળ જોડે તો કોઈ આવતા જ નહીં. એમ નહીં કહેતો વાઘુજી ની માફી માંગે છે ના. ફૂમતા કાની ચલ નહીં માંગતો લ્યા અને તારી એની ભૂલ કરી છે તે તાણી. આ ગરીબનું ડૂહું બાપડું ના મરી તો ખેંચી વેચી હમણે. હવે કરી પડ્યો છું ઓકા મુઠા આટલી ઘડી તો લોહી પી ગયો તો મારું હવે ભૂલ થઈ ગઈ હવે વાઘુજી મને તો હરીભાઈએ કીધું છે એટલે બાબરો જિંદગીમાં એક વાત યાદ રાખજો કે આ કાગળનો વાઘ છે બોલે એ કોઈ નહીં કરે તાણી. બોલા બોલજી
બધું બોલશે આપના તારા નેસા ઉતારશે પણ કોઈ વળશે નહીં એનાથી લે હરીભાઈ આ તો મારું મર્ડર કરવાનું કી અને કદાચ કોઈ બીજો મારું મર્ડર કરી નાખે તો આ ડોહા ફસાઈ જાય હજી હલવાઈ જા તાણી હલવાઈ જા આ હલવાના એવા ને એવા હલવાઈ જા હવે આગળ રહેજો હવે રવાજો હવે વધારે માર્યા છે હવે એના જેવું કોણ થાય મને દયા આવે છે એ પગ પકડ ઓમ આટલી કા મફુજી કઈનો બોલતો તો હવે તે મને તો સીએમ કરે બોલજો હવે માપે હું બોલું તો આજ શું થાય કો હે દાડા બાર જાય એમાં તો લારી લઈ જાલ્યો અને તું લારી લઈ ગયો છે માટે લે તે નતું જોઈ લે અમે લઈ ગયા તા લારી હા પૂડા ભરવા માટે ઓ તારે પૂડા ભરવા હું લારી લાવ્યો એમ ને બસ હવે વાઘુજી હવે મને દયા આવે છે જીવ બળે છે લાવ લાકડી હોય બાપુજી અરે હસીને રોટલો જ ખાવા દે એમ નહીં હવે એ તો ખાજો પછી લારી ઉતારો દો ને હેડો હવે પણ ચાણી ખાવા પછી આ લારી લઈને કમા તાણી ખાવા કે લારી તો અરે ઘેર રાખી એમ નહીં હવે તમે એક દો ની લારી ભાઈ ઉતારો પછી હું કહું મારી લારીને કોઈ થયું હશે નહીં તો હવે મજા નહીં આવે ચોખ્ખી વાત છે લારી ઉતાર હજી તો ઉભો થઈ રહ્યો લારી ઉતાર કાકાજી ઉતરો તાણી ખરેખર આપણા બાસ્કુજી પણ કહેતા હતા કે આ ઓકા મોટો કોઈની શરમ ના રાખે અને મારી શરમ ના રાખી હો ઉતાર લારી ઉતાર ઉપર થાળ તાણી ભણતા કાકા તમે કઈ કહો છો તમે બોલી કહો પાછા બોલો તમે તાર બોલો ને મારા તાળું નહીં બોલવું ને હવે મારા તાળું નહીં મેલું હવે હમણાં અવતારો હવે પંજાગા બકાયા વણા હમણાં અવતારો તમે અંતાની તમે કોઈ ઓછા નહીં ડાબલી જેવું મોઢું કરીને તમે જ આ મેટલમાં વાસો છો તો હેજી વેજી આવો છો મો હવે હેજી વેજી અમારું નામ તેમ કોઈ લેતું નહીં બકરા મુઠા ચાલ બજે એ વાઘુજી હું કહું તમને કે તમારી લારી માં મોડા મિલી જાય હો હાલ નહીં સડી કહું પગે બહુ દુખાય ભાઈ ના ભાઈ હાલ જ જોવે મારે લારી એ નહીં સડી ગયા તો ખોટું નહીં બોલતો વાપા ઓકા મુઠા આ તારી લારી હોય તું લઈ જાજે તો પછી મારી કોઈ ગેરંટી નહીં હા હું વા નહીં રાખું વાત કરી દીજે આ તે ડાબડી મુઠા તને કને વર રાખવાની કીધી હતી અને હવે કોઈ દાડો કહેતો નહીં કે તારી લારી ગાયબ થઈ જાય નોમ થઈ જાય એમ આ તો કીધું તારી હું તાણી બાપુજી મને આ લારીનો ઉકેલ કરી આલો ને કે ગોમો એક આધો મરી જાય આ તમને ઉકેલ કરી આલવો છે ઓબળો મારી વાત આ લારી છે ને હું લઈ દઉં આ લાકડી લઈને તમે ફરો અને આખા ગામમાં બધાને માથા ફોડી નાખો આ લારી તમે ધંધો કરવા માટે લાયા છો કે પછી લાકડી લઈને માથા ફોડવા લાયા છો એટલે લારીનો ઝઘડો હું કરું છું હેજી વેજી માર ઘરથી ક્યાં લઈ જાય છે અમાર ઘેરથી વસ્તુ જેમ ટોકણી જેવું કોઈ નહીં લઈ જાતું તમારી જ વસ્તુ લઈ જાય છે આ તરત તમે લાકડી લઈને ઉડ્યા આવો છો હા તે ઉડ્યા જાવ કે લારીઓ આવરી સોને મને લઈ દો એટલે ના ઉડ્યા આવો અમારા ઘેરથી ટોકણી જેવું કોઈ સોને મોને નહીં લઈ જાતું તો પછી તમારી લારી ચમ લઈ દો બધા લઈ જો હેરાન કરવા પેદા થયા બીજું કોઈ નહીં હવે બાપુજી અભળો મારી વાત હવે અમે સહન કરશે નહીં હવે હદ થઈ ગઈ ખરેખર હદ થઈ ગઈ અને અભળો કે તમારે હમીરી ધંધો કરવો હોય ને તો લારી રાખો ને કે પછી લારી અમે ગામ વાળા બધા ભેળા થઈ અને કબાડી ખોને ના છાવશો હવે લારી તો મારે નહીં રાખવી અમે આ ડાબડી મોઢે મુરત બગાડ્યું ને એટલે નહીં રાખવી ઓકા મુઠા મારે તો ફળ ખિસ્સામાં તારે વાનો નથી ઘરમાં ખાવા દોનો નથી અને મારા હોમાં પડ્યો બીજો ખાઈ ના પડતો હવે નકા દોત કરી નાખો તારા મુઠા ના હવે તારા ઘરમાં દેતવા છે બધું ઈજા મારતો લારી નહીં રાખવી હવે અમે બીજો ધંધો ખોલ છે માતાની શોખન બીજા ધંધામાં કયો હેરાન કરવા આવ્યો નહીં તો જો હા જો બીજો હવે ધંધો લઈને અમારા ગામ વાળાના હોમે તમે ના આવતા આગો અલગ ધંધો કરજો એટલે મને ગોમતી ગાડી મેલ્યો એમ ને ઓવે રાજો આવે નાવનું કરશો ને એટલે ગામમાંથી ગાડી મેલશે ગંભાઈ એટલે અરે લારીઓ લઈ જોય તોય હારા અરે ધમકીઓ આલે કે લારી ગાયબ થઈ જાય તોય અરે હારા બાબુજી તમે મોણા સાચા છો બરાબર પણ તમારામાં ભૂલ શું છે કે તમે લગીને શરમ વેરતા નહીં કે ગહારો વેરતા નહીં હા તે અમે તમારા ઘેર ક્યાં રોટલા ખાવા આયા કહારો હાલવા આયા કેજો હવે તો બોલે મેં તે દાડે તમને શું વાત કરી હતી શું વાત કે કરી હતી? તમારા લારી સલવી હોય ને તો જીવ પે તમારા ગોળનો રવો મેલવો પડશે આ લાકડી લઈને ફરશો ને તો મેળ નહીં પડે બાપુજી બાપુજી. આગળ નહીં પડે કાલે નહીં પડે હા તે હવે અમાર તો હવે શાકભાજી લાવવી પછી ગોળના રવા હવે? લાવવા હો ભાઈ ગોળના રવા વેકો આપણે મારી વાત હો વાત ની એક વાત હરખા રે હો તો ગમમાં રહેવા દે હો ને કે ગોમ બહાર કાઢવામાં આવશે તમને હવે હરખા રહેજો. તમને બેન તમને કહું છું ગોમમાં તો હવે જે કૂતરાય ગણતા નહીં ને એ ગોમમાં થી હવે અહીંયાને કોઈ કાઢતું નહીં મને કયો કાઢવા હા આવે તો- કીધું યો નહીં તાણી. યો નહીં વારો આવશે ગોમ બહાર છોડવાનો વારો આવશે આ તો મને કીધું કે હા? નહીં આલી તને હા તે ડાબડી મોઢા મફુજી બોલી કે તું ના બોલતો ને કે મરી જાય ખેગારિયા તને કહી દઉં છું કલાક પછી છે ને લારી મારા ઘેર જોવે ને કે તારા ટોટિયા હાવ ભાઈ નાખો હું હવે હારું ઓવે હવે એ તો મેલી જાય તાણી લાવજો એ લાકડી લાવો હવે. આ લાકડી જ ગજબ કરે છે લાવ મફુજી ફાન છે બસ આ લાકડી મારા જોડે રહે મારે તો નહીં હો લાકડી આવતો ના પછી હવે વચ્ચે ત્યાં રમેકડું ખાતું નહીં તો કે એ અમે રમાડા પછી જો તમે તાર ખેગારિયા મારે લારી જોવા આવો કલાક પછી ઘેર ઠેઠ આ કીધું કોઈ રમેકડું નહીં દળ કાચબો છે જોનતો નથી રમેકડું થઈ ગયો છો મારું બધું કેમ આવું થાય છે આમાં જેમ કોઈ રમેકડું કહેતું નહીં અમે નહીં તેમો ઓ ખેગારજી અમફુજી કેમ તમે આવું કરો છો હે
અલ્યા તમે નતું જોયું અમે લઈ ગયા તા લારી તમારી નજરે તમે નતું જોયું લે આ વાઘુજીએ શું કર્યું તું હવે પેલા વાઘુજી ધંધો કરવા માટે લારી લાયા છે, તમે પેટ પર પાટું શું કેમ મારો છો? આ લારી આવી રીતના ના બંધાવરાય. તમે સમજણા છો? હવે ભૂલ નહીં થાય. હવે ભૂલ નહીં થાય ને? ના. તો હભળો મારી વાત. આ લારી ઉતારીને વાઘુજીના ઘેર સુખ શાંતિ મેલ્યા એટલે એ વાતની તમારે ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ